નમસ્કાર મિત્રો, આજે ફરી લઈને આવ્યા છીએ એક નવા વ્યક્તિ પરિચયની. એવા વ્યક્તિ પરિચયની વાત કરવાની છે કે જે હિંદની ગુલામીની શૃંખલાઓમાંથી બહાર કાઢવા માટે મહાસભાના અનેક વ્યક્તિઓએ કાર્ય કર્યું છે અને એ વ્યક્તિઓની જેને આગલી હરોળમાં નામ લઈ શકાય એવું નામ છે મૌલાના અબુલ કલામ આઝાદ. મૌલાના અબુલ કલામ આઝાદ એ બહિર્મુખી પ્રતિભા ધરાવતા હતા અને તેમનો જન્મ 11 નવેમ્બર 1888ના રોજ અરબસ્તાનના પવિત્ર મક્કા શહેરમાં થયો હતો. 10 વર્ષની ઉંમરે તેઓ પોતાના કુટુંબ સાથે ભારત આવ્યા હતા. એમના આપણે આઝાદીની ચળવળની અંદર ભાગ જોઈએ તો અલ હિલાલ નામના લખાણો તેઓ લખતા હતા અને તેના દ્વારા તેમણે મુસલમાનોને સ્વરાજ પ્રાપ્તિ માટે તૈયાર કર્યા હતા. આ લખાણો અંગ્રેજ સરકાર વિરુદ્ધ હોવાથી અંગ્રેજ સરકારે તેની ઉપર પ્રતિબંધ કર્યો અને બંધ કરાવ્યા. તો આટલાથી અટક્યા નહોતા. તેમણે કલકત્તાની અંદર કોમરેડ નામનું સાપ્તાહિક શરૂ કર્યું અને આ સાપ્તાહિકની અંદર અંગ્રેજ સરકારના જે અત્યાચારો છે એના વિરુદ્ધના લખાણો લખાતા હતા, જે અંગ્રેજ સરકારને ફાવ્યું નહીં અને તેમણે મૌલાના અબુલ કલામને આ જે સાપ્તાહિક હતું એનું લખાણ બંધ કરાવ્યું અને તેઓને નજરકેદ કર્યા. એ જ અરસાની અંદર ઇંગ્લેન્ડના પ્રિન્સ ઓફ વેલ્સ ભારત આવવાના હતા અને તેમનો વિરોધ કરવાની જે ચળવળ હતી એની એમણે આગેવાની લીધી અને તેના કારણે તેમને 1 વર્ષની જેલ થઈ. 1 વર્ષની જેલની સજા પૂરી કરી જેવો ત્યારે બહાર આવ્યા ત્યારે ફેરવાદી અને નોફેરવાદી કોંગ્રેસમાં પડા હતા. એ પડા જે તળા પડી ગયા હતા એને ભેગા કરવા માટેનું કાર્ય તેમણે કર્યું. મૌલાના અબુલ કલામ કોંગ્રેસ મહાસભાના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. એમની અભિરુચિની વાત કરીએ તો તેઓનું પ્રિય સ્થાન તો એમનું પુસ્તકાલય હતું. તેઓ જ્યારે વાંચન અને લેખનમાં નિમગ્ન હોય ત્યારે ખૂબ જ ખીલતા હતા. તેઓ એકાંગી ન હતા, તેઓ સંગીત પ્રિય હતા. તેમને સંગીત પણ ગમતું હતું. મૌલાના અબુલ કલામે 20 વર્ષની ઉંમર સુધીમાં તો તેમના 20 પુસ્તકો લગભગ પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા. તેમણે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે સ્વતંત્ર ભારતના નહેરુ પ્રધાનમંડળની અંદર તેમને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા અને સ્વતંત્ર ભારતના સૌપ્રથમ શિક્ષણ મંત્રી તેઓ બન્યા. 21 ફેબ્રુઆરી 1958ના રોજ તેઓ જન્નતસીન થયા. તો આવા હતા આપણા સ્વતંત્ર સેનાની અબુલ કલામ આઝાદ. આવતીકાલે ફરી મળીશું એક નવા વ્યક્તિ પરિચય સાથે. આવજો મિત્રો.